વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈશું ઉદાહરણ 2.10 છેલ્લું ઉદાહરણ 2.10 એ 900 pf ના એક કેપેસિટરને 100 વોલ્ટની બેટરી વડે વિદ્યુત ભારિત કરાય છે. આકૃતિ 2.37 એ કેટલી સ્થિત વિદ્યુત ઉર્જા કેપેસિટર વડે સંગ્રહ પામશે? બી કેપેસિટરનું બેટરીથી જોડાણ દૂર કરી બીજા 900 pf ના વિદ્યુતભાર વિહીન કેપેસિટર સાથે જોડવામાં આવે છે. આકૃતિ 2.37 બી તો તંત્ર વડે કેટલી સ્થિત વિદ્યુત ઉર્જા સંગ્રહ પામશે? તો પહેલા એક કેપેસિટર છે 900 પિકોફેરાડ એટલે -12 ઘાત એ મીંડા લઈ લેશું એટલે -10 ઘાત વધશે. 100 વોલ્ટની બેટરી વડે ચાર્જ કરેલ છે એટલે આ 900 pf નું કેપેસિટર 100 વોલ્ટની બેટરી વડે ચાર્જ કરેલ છે. અહીંયાનો ધનધ્રુવ એટલે આ પ્લેટ પર ધન વીજભાર ને આ પ્લેટ પર ઋણ વીજભાર હશે +q -q. સંગ્રહિત ઉર્જા U બરાબર 1/2 CV². અહીંયા બે મીંડા લઈને -10 ઘાત કરી નાખ્યા 20 સ્ક્વેર 100 10 ના 2 ઘાતનો વર્ગ 4 ઘાત થયો -10 + 4 એટલે -6 ને 9 ભાગ્યા 2 4.5 10 નો -6 જૂલ. બીજી રીતે આને આપણે q²/2c પણ લખી શકીએ છીએ. આ a થયું. હવે શું કરવામાં આવશે? હવે અહીંથી b શરૂ થાય છે. એમાં બેટરીને દૂર કરી દેવાની છે. આટલું જ કેપેસિટર 900 pf નું છે પણ એ વિદ્યુતભાર વિહીન છે અને આની સાથે સમાંતરમાં જોડી દીધું તો શું થાય? બેટરી તો છે નહીં તો આના પરથી અડધો વિદ્યુતભાર આના પર ચાલ્યો જશે. વિદ્યુતભાર સંરક્ષણ પરથી કુલ વિદ્યુતભાર તો q જ રહેશે પણ દરેકના ભાગે અડધો અડધો આવી જશે. તો વિદ્યુતભાર સંરક્ષણ પરથી દરેક પરનો વિદ્યુતભાર q' એટલે q/2. તો હવે એના માટે તંત્રમાં સંગ્રહિત ઉર્જા કેટલી થઈ? હવે તંત્રમાં 2 આવી ગયા તો 2 ગુણ્યા દરેકની ઉર્જા થશે. દરેકની ઉર્જા એટલે દરેકનો વિદ્યુતભાર q²/2c. જો કે ઉર્જાના તો 3 સૂત્ર આવે પણ અહીંયા આપણી પાસે q' ની માહિતી છે, c છે, v' ની માહિતી નથી. જો કે લાવી શકાય પાના પરથી થઈ જાય છે. q'/2c. q' એટલે q/2 છે. આ 2 તો ઉડી ગયા. q/2 નો વર્ગ એટલે q²/4c. જો q²/2c એટલે 4.5 10 નો -6 તો 4c એટલે u/2 એના અડધા થઈ જાય. આ જે u આવ્યા એટલે કેટલી આવશે? 2.25 10 નો -6 જૂલ. તો પહેલા ઉર્જા u હોય તો બે સમાન કેપેસિટરને જોડો તો અડધી થઈ જાય u/2. તંત્રની દરેકની કીધી હોય તો u/4 થાય છે. તો બાકીની ઉર્જા ક્યાં ગઈ? તો અહીંથી અહીંયા વિદ્યુતભાર જાય ને ત્યારે વિકિરણ સ્વરૂપે ઉષ્મા સ્વરૂપે ઉર્જા વિખેરણ પામી જાય છે એટલે અડધી થઈ જાય છે. ઉષ્મા સ્વરૂપે વ્યય પામી જાય છે. તો ફરી એક વખત પહેલા એક જ કેપેસિટર હતું. સંગ્રહિત ઉર્જા 1/2 CV². તો 4.5 10 નો -6 જૂલ u q²/2c. હવે બેટરી દૂર કરી દીધી અને બીજા આટલા જ કેપેસિટન્સને આની સાથે સમાંતરમાં જોડી દીધું જે ચાર્જ કરેલું નથી, વિદ્યુત તટસ્થ છે. તો એને આની સાથે જોડવામાં આવે તો આના પરનો અડધો વિદ્યુતભાર એના પર ચાલ્યો જશે. તો વિદ્યુતભાર સંરક્ષણ પરથી દરેક પરનો વિદ્યુતભાર q'/2 કુલ વિદ્યુતભાર તો q જ હશે. તંત્રમાં સંગ્રહિત ઉર્જા u' એટલે 2 ગુણ્યા દરેકની ઉર્જા. દરેકની ઉર્જા એટલે q'² દરેકનો વીજભાર છે છેદમાં 2c. આ 2 ઉડી ગયા પણ q' એટલે q/2 છે એટલે q²/4c. q²/2c એટલે u છે તો q²/4c એટલે u/2 એટલે અડધી ની 4.5 ની 2.25 -6 ઘાત જૂલ થશે. તંત્રની દરેકની કીધી હોય તો પછી u/4 થઈ જાય. આના પણ અડધા થઈ જાય. ઓકે તો અહીંયા ઉદાહરણ સમાપ્ત થાય. હવે આપણે જોઈએ સ્વાધ્યાય. તો સ્વાધ્યાયનો પહેલો દાખલો છે 2.1 5 × 10 નો -8 કુલમ અને -3 × 10 નો -8 કુલમના બે વિદ્યુતભારો એકબીજાથી 16 સેન્ટીમીટર અંતરે રહેલા છે. આ બે વિદ્યુતભારોને જોડતી રેખા પરના કયા બિંદુએ વિદ્યુત સ્થિતિમાન 0 હશે? અનંત અંતરે સ્થિતિમાન 0 લો. તો આ તો ઉદાહરણના જેવો જ થયો ને. q1 એટલે 5 × 10 નો -8 કુલમ, q2 એટલે -3 × 10 નો -8 કુલમ. બંને વચ્ચેનું અંતર 16 સેન્ટીમીટર. સ્થિતિમાન ક્યાં 0 થશે? જોડતી રેખા પર 3 શક્યતાઓ. એક નકારી શકાય, એ ક્યારે શક્ય નહીં બને. ઉદાહરણમાં જોયું તે કે જે વિદ્યુતભારનું મૂલ્ય મોટું છે ને એની નજીકનું બિંદુ ક્યારે આવે છે એટલે આ બાજુનો વિચાર કરવાનો જ નહીં. કાં તો વચ્ચે પાછું q2 ની વધારે નજીક હોવી જોઈએ ને કાં આ સાઈડ હોવું જોઈએ. તો ધારો કે p બિંદુએ 0 થાય છે જેનું અંતર x છે. તો p બિંદુએ સ્થિતિમાન q1 ને કારણે v1, q2 ને કારણે v2 ને કુલ 0. તો v1 બરાબર -v2 કહેવાય.
v1 એટલે q1 ને કારણે p બિંદુએ સ્થિતિમાન k q1 ના છેદમાં x જે અંતર આપણે ધારેલું છે, q2 ને કારણે આ સ્થિતિમાન k q2 ના છેદમાં અંતર કેટલું આવે, આટલું 16 છે, આ x છે તો આવશે 16 - x. k ઉડી ગયો, q1 5 × 10 નો -8 માઈનસ q2 -3 × 10 નો -8 છે, માઈનસ થશે ને ઉડીએ 10 નો 8 ઘાત ઉડીએ 16 - x 5 સાથે ગુણાશે એટલે 80 - 5x ને અહીંયા 3x, 5x સામે ગયા તો 8x બરાબર 80 છે તો x બરાબર 10 સેન્ટીમીટર. ધન વીજભારથી 10 સેન્ટીમીટર તો ઋણ વીજભારથી 6 સેન્ટીમીટર હશે, કારણ કે એનું મૂલ્ય ઓછું 3 છે અને 5 છે, એટલે અહીંથી 10 છે, અહીંથી 6 છે, ગુણોત્તર મેચ થશે દરેક વખતે. હવે ધારો કે q બિંદુએ શૂન્ય થાય છે, જેનું પણ q1 થી અંતર આપણે x જ ધારી લે છે, આટલું x તો આ કેટલું થશે, x - 16 થશે અહીંયા. બાકી vq v1 + v2 0, v1 બરાબર -v2 k q1 ના છેદમાં x માઈનસ k q2 ના છેદમાં x - 16. k ઉડી જાય, q1 q2 ની કિંમત માઈનસ નિશાની 10 નો -8 ઘાત માં ઉડી જશે તો x - 16 5 સાથે ગુણાય તો 5x - 80 ને સામે 3x, 80 સામે એ 3x આ બાજુ આવે એટલે 2x બરાબર 80 તો x બરાબર 40 સેન્ટીમીટર, એટલે અહીંથી 40 16 નીકળી જાય એટલે આનાથી 24 હશે. તો બે બિંદુએ સ્થિતિમાન શૂન્ય થશે. એક વચ્ચેના વિસ્તારમાં નાના મૂલ્યની નજીક ને નાના મૂલ્યની સાઈડ, મોટા મૂલ્યની સાઈડ ક્યારે આવે છે, તો પહેલા આ અંતર x થાય, આખું 16 છે, x તો આ કેટલું થશે, 16 x થશે. k q1 k q2, q2 વાળા ઋણ નિશાની આવે, આપો ઉડી જાય, k ઉડી જશે 5 × 10 નો -8 માઈનસ -3 × 10 નો -8 તો 5 ના છેદમાં x ને 3 ના છેદમાં 16 x, ક્રોસ ગુણાકાર કરો, સાદુરૂપ આપો તો x બરાબર 10 સેન્ટીમીટર. ધન વીજભાર 5 10 નો -8 થી 10 સેન્ટીમીટર ને -3 10 નો -8 થી 6 સેન્ટીમીટર હશે. બીજું બિંદુ q લઈએ, નાનાની સાઈડ, નાના મૂલ્યની, તો અહીંથી તો અંતર x જ ધારશો, આટલું x, આ 16 છે તો આનાથી આનું અંતર કેટલું થશે, x - 16 થશે. જો કોઈ પણ બિંદુનું કોઈ પણ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન એટલે વિદ્યુત ભારથી એ બિંદુનું અંતર છેદમાં આવે ને k q એ અંતર, v1 q1 ને કારણે આ સ્થિતિમાન એટલે k q1 ના છેદમાં અંતર x, q2 ને કારણે સ્થિતિમાન માઈનસ નિશાની આવી ગઈ છે, k q2 ના છેદમાં અંતર x - 16, k ઉડી જાય, માઈનસ નિશાની ઉડી જાય, -8 ઘાત ઉડી જાય, ક્રોસ ગુણાકાર કરી સાદુરૂપ આપો તો x બરાબર 40 સેન્ટીમીટર હશે. બંને અંતર q1 થી છે, 5 × 10 નો -8 કુલમ થી. બીજો દાખલો જોઈશું અધ્યાયનો 2.2. 10 સેન્ટીમીટર બાજુવાળા નિયમિત ષષ્ઠકોણના દરેક શિરોબિંદુએ 5 માઇક્રોકુલમ વિદ્યુતભાર છે. ષષ્ઠકોણના કેન્દ્ર પર સ્થિતિમાન શોધો. હકીકતમાં નિયમિત ષષ્ઠકોણ તો ખરો, પણ જે અંતર 10 સેન્ટીમીટર આપેલું છે ને કેન્દ્રથી શિરોબિંદુ વચ્ચેનું છે, એની બાજુનું માપ નથી લેવાનું, એટલે આ અંતર છે r. 10 સેન્ટીમીટર 10 નો -1 મીટર, q છે 5 માઇક્રો 5 × 10 નો -6. ષષ્ઠકોણના 6 શિરોબિંદુ પર q વીજભાર છે ને કેન્દ્ર પર સ્થિતિમાન શોધવાનું છે. બધા વિદ્યુતભાર ધન છે એટલે કોઈ પ્રોબ્લેમ નથી, અડધા ધન ને અડધા ઋણ હોય તો 0 થઈ જાય. તો કેન્દ્ર પર સ્થિતિમાન એટલે કોઈ પણ એક બિંદુનું સ્થિતિમાન ગુણ્યા 6. કેન્દ્ર પર સ્થિતિમાન vo એટલે 6 ગુણ્યા કોઈ એક બિંદુનું kqr, તો vo 6, k 9 × 10 નો 9, q 5 × 10 નો -6 અને r 10 નો -1, -1 રસમાં જે પ્લસ 1 થાય એટલે 10 ઘાત પ્લસ ને 6 ઘાત માઈનસ એટલે 4 ઘાત થઈ જાય. 5 × 6 કરો એટલે 30 × 9 29 27 270, એટલે અહીંયા પોઈન્ટ લાવીએ તો 2.7 × 10 નો 6 ઘાત વોલ્ટ થશે. જો અહીંયા શૂન્ય થઈ શકું, ધન ને ઋણ વીજભાર હોય ને, ધન નું સ્થિતિમાન ધન આવે, ઋણ વીજભાર નું ઋણ આવે, એટલે ધન ને ઋણ ભેગા થાય તો શૂન્યની શક્યતા રહે. બધા ધન હોય તો ક્યારેક શૂન્ય થાય નહીં. તો આ રીતે શિરોબિંદુથી કેન્દ્રનું અંતર 10 સેન્ટીમીટર છે, મીટરમાં ફેરવું. દરેક શિરોબિંદુ પર સમાન વિદ્યુતભાર છે, 5 માઇક્રોકુલમ -6 ઘાત કરી દીધા કુલમમાં. તો કોઈ એકને કારણે કેન્દ્ર પર સ્થિતિમાન શોધીને 6 વડે ગુણી દો, 6 નું સરખું જ આવવાનું છે. 6 × kq આ બિંદુએ વિદ્યુતભારનું સ્થિતિમાન, તો 6 kqr સાદુરૂપ આપ્યું 270 × 10 નો 4 એટલે 2.7 × 10 નો 6 ઘાત વોલ્ટ કેન્દ્ર પર સ્થિતિમાન હશે.